નમસ્કાર દર્શક મિત્રો, ચરોતરનો અવાજ. અત્યારે તંત્રની ટીમ અત્યારે ગણેશ ચોકડી પાસે આવેલા જે દબાણો હતા, જે દુકાનોની બહાર જે ખડકાયેલા જે દબાણો હતા તેને દૂર કરવા માટે પહોંચી છે. અત્યારે આજે સવારથી જ આજે આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અત્યારે જે દબાણો છે તેને અત્યારે દૂર કરવામાં આવી રહ્યા છે. આપ જે દ્રશ્યની અંદર જોવો છો સીધા દ્રશ્યો કે જેસીબી ઉપર હવે જે દબાણકારો છે તેમની ઉપર બુલડોઝર ફેરવાયું છે. વર્ષોથી જેની આ રાહ જોવાઈ રહી હતી અને તેનો આજે અંત આવ્યો છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જે દબાણકર્તાઓ છે જેમણે દબાણ કરેલું છે તેમની ઉપર બુલડોઝર ફેરવાઈ રહ્યું છે. આપ જે દ્રશ્યની અંદર જોવો છો સીધો દ્રશ્ય ચરોતર અવાજના ફેસબુકના માધ્યમથી ખાસ કરીને મહત્વની બાબત એ છે કે વર્ષોથી આ સ્થિતિની અંદર જે ટ્રાફિકની સમસ્યાથી આણંદની જે પ્રજા છે તે હેરાન પરેશાન જોવા મળતી હતી. પરંતુ હવે કહેવાય છે કે અત્યારે જે કલેક્ટર સાહેબની જે સૂચના અનુસાર અત્યારે જે તમામ દબાણો છે તેની ઉપર બુલડોઝર ફેરવાઈ રહ્યું છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત આગળ ગોઠવી દીધો છે. આણંદ ડિવિઝનના ડીવાયએસપી જે.એન. પંચાલ સાહેબ સહિત તેમની ટીમ અહીં આગળ ઉપસ્થિત છે અને કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે પોલીસે તમામ તૈયારી કરી લીધી છે. સાથે જ કહેવાય છે કે પ્રાંત અધિકારી વિમલ બારોટ સહિતના જે અધિકારીઓ છે તે પણ આગળ ઉપસ્થિત છે. વર્ષો જૂના જે દબાણો હતા, જે દુકાનદારોએ જે બહાર દબાણો ખડકી નાખેલા તેઓના તમામના દબાણોને દૂર કરવાની અત્યારે કયાવત અત્યારે હાથ ધરવામાં આવી છે. સૌ પ્રથમ દ્રશ્યો ચરોતર અવાજના ફેસબુકના માધ્યમથી આપ જોઈ શકો છો. કારણ કે જે પ્રમાણે કહેવાય છે કે આ ગણેશ ચોકડી વિસ્તાર છે અને હવે જ્યારે આગળ બ્રિજ બનવા જઈ રહ્યો છે ત્યારે આગળ બ્રિજ બનતાની સાથે જ ઘણી બધી ટ્રાફિકની સમસ્યા પણ થવાની છે. પરંતુ જેના ભાગરૂપે જેના આગવા ભાગરૂપે અત્યારે કલેક્ટર સાહેબની સૂચના અનુસાર અત્યારે તંત્ર દ્વારા અત્યારે જે કાર્યવાહી કરવામાં આવી રહી છે ખરેખર બહુ આવકારવા લાયક છે. કારણ કે આ વર્ષો જૂના દબાણો છે અત્યારે નગરપાલિકાની ટીમ, પ્રાંત અધિકારીની ટીમ સહિતના જે અધિકારીગણ છે તે પણ આગળ ઉપસ્થિત છે અને 3 જેટલા જેસીબી સહિત આખી જે ટીમ છે તે આગળ ઉપસ્થિત છે. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો કે વર્ષો જૂના જે દબાણો હતા એ તમામ દબાણોને અત્યારે દૂર કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને અહીંયા આગળ કહીશું કે અત્યારે નગરપાલિકાની ટીમ સહિત આણંદના પ્રાંત અધિકારીની ટીમ કલેક્ટર સાહેબની સૂચના અનુસાર આ જે દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે. હા જી વડીલ, શું કહેશો આપ? આ વિસ્તારમાં નોટિસ મળેલી નથી. બરોબર, એટલે અહીંયા આગળ નોટિસ આપવામાં આવી નથી કોઈ? બરોબર, બીજું શું કહેશો? એનાથી આગળ કશું કહેવું નથી. નોટિસ મળેલી હોય તો તારીખ સહી સાથેનું બતાવી જાઓ. વગર નોટિસ આ થયું છે. બરાબર છે. જે પ્રમાણે કહેવાય છે, વાત આવે દબાણની, આણંદની અંદર કેટલી એવી જગ્યાઓ છે કે જે દબાણથી ભરપૂર છે. ટ્રાફિક વ્યવસ્થાનો ભાગરૂપે ક્યાંક કેટલાક અંશે આપણે જે તંત્ર છે તે નિષ્ફળ નીવડ્યું છે. નગરપાલિકા પણ દબાણ બાબતે કેટલાક અંશે નિષ્ફળ નીવડી છે. અત્યારે આગળ જે લોકો કહી રહ્યા છે કે નોટિસ વગર આ તોડવામાં આવી રહ્યા છે, આપણે તેનો સવાલ પણ અહીંના જે અધિકારીગણ જે તોડવા આવ્યા છે તેમને પણ પૂછીશું. પરંતુ જે પ્રમાણે કહેવાય છે કે આ વર્ષો જૂના જે દબાણો હતા, જે દુકાનદારો દ્વારા જે દબાણ કરવામાં હતા તેને અચાનક જ તોડી પાડવાનો અત્યારે કલેક્ટર સાહેબની જે સૂચના છે ત્યારે નગરપાલિકા તંત્ર અને સહિત અહીંયા આગળ જેસીબી સાથે આગળ પહોંચી ગયું છે અને બુલડોઝર ફેરવવાની કયાવત છે તે અત્યારે હાથ ધરવામાં આવી રહી છે. પરંતુ દુકાનદારોનું કહેવું છે કે અમને નોટિસ વગર અચાનક જ આ દબાણો તોડવામાં આવી રહ્યા છે. એટલે એક પણ અધિકારીઓને પણ આપણે સવાલ પૂછીશું. પરંતુ જે પ્રમાણે કહેવાય છે, દ્રશ્ય જોવો છો સીધા દ્રશ્યો ચરોતર અવાજના ફેસબુક લાઈવના માધ્યમથી આપને બતાવી રહ્યા છે કે જ્યારે ગણેશ ચોકડી વિસ્તારની અંદર હવે બ્રિજ બનવાનો છે, ટ્રાફિકની ઘણી જે સમસ્યા છે તે પણ થવાની છે, જેને લઈને ભાગરૂપે કદાચ કલેક્ટરશ્રીના આદેશ અનુસાર અત્યારે જે તંત્ર છે તે આગળ પહોંચ્યું છે. જે દ્રશ્યની અંદર જોવો છો સીધા દ્રશ્યો ચરોતર અવાજના ફેસબુક લાઈવના માધ્યમથી આપને બતાવી રહ્યા છે. અમે સૌ પ્રથમ દ્રશ્ય આપને બતાવી રહ્યા છે. આપણે દુકાનદારો સાથે વાત કરીશું, કારણ કે દુકાનદારોનો આક્ષેપ છે કે અમને નોટિસ આપવામાં નથી આવી. આપણે તેમને પૂછીશું, કાકા કોઈ નોટિસ છે કશું આપવામાં આવ્યું? કશું નહીં, કશું નોટિસ નહીં? ના કશું નહીં આપી. બરોબર, આ ગેરકાયદેસર છે બધું. બરોબર, જો મારી દુકાનમાં કશું બહાર છે અંદર મૂકું છું. બરોબર, એ લોકો નોટિસ આપવી જોઈએ ને. બરોબર, નથી કોઈ બાંધકામ મારું આગળનું અને મને અંદર પૂરી દીધો અંદર.
શટર પાડીને. એટલે તમારું બંધ કરી દીધું શટર. હા, શટર પાડી દીધું. આ મારો જીવ ગભરાયો એટલે ખખડાયું તારે ઊંચું કર્યું. હું 70 વર્ષની ઉંમરે મરી જાઉં તારે આ કોણ જવાબદાર છે? આ કાયદાનો ગેરઉપયોગ છે બધો. માણસની સરળ 2-5 ફૂટ દુકાન તો હોવી જોઈએ ને. આ તોડવાની જરૂર છે એ લોકોએ. જી વડીલ, આપ શું કહો? કોઈ ઇલેક્ટ્રિક કલેક્શન કોઈ કટ કર્યું નહીં, ડાયરેક્ટ જ સીધું તોડવા મળ્યું. બધાને અંદર ગાળી દીધા. લાઇટો એમણે કાપે છે. હજુ લાઇટ હરકી કાપી નહીં, ડાયરેક્ટ જ એમણે કહ્યું કોઈ પણ અકસ્માત થાય કોઈક અંદર એ થઈ જશે કરંટને તો કોણ જવાબદારી લેશે? તંત્ર જ્યારે દબાણ તોડી રહ્યું છે વાત સારી છે, પરંતુ એ આગળ કહેવાય છે કે ઇલેક્ટ્રિક કનેક્શન પણ તેઓએ બંધ કરવાની તસ્દી નથી લીધી. હજુ ક્યાંક આવી હોનારતો થતી અટકે એના માટે તેને ભાગરૂપે તંત્રએ પણ આ બાબતની કાળજી નથી રાખવી. બીજું કે આ દુકાનદારોને નોટિસ શા માટે નથી આપી એક સવાલ ઊભો થાય છે. અચાનક જ આ દુકાનદારોના દબાણ છે તેની પર બુલડોઝર શા માટે ફેરવાયું તે પણ એક સવાલ ઊભો થાય છે. દબાણ તોડે છે, સારી બાબત છે, અમે આવકારીએ છીએ, દબાણ તોડવા જ જોઈએ. પરંતુ આણંદ શહેરની અંદર એવા કેટલાય દબાણો છે જે વર્ષોથી અડિંગાની માફત અત્યારે જેને અડિંગાની માફતથી અત્યારે દબાણો જોવા મળી રહ્યા છે, પરંતુ તેની પર શા માટે બુલડોઝર નથી ફેરવાતું? કોનો હાથ છે તેની પાછળ એ પણ એક સવાલ ઊભો રહ્યો છે. જી, આપનું નામ શું છે? શિવમ. શિવમભાઈ, કોઈ નોટિસ આપવામાં આવી હતી આપની? કોઈ નોટિસ આપવામાં નહીં આવી અને કોઈ જાણ કરી હતી? જાણ કરવામાં નથી આવી અને બારોબાર ડાયરેક્ટ તોડવાનું ચાલુ કરી દીધું. આવતા અંગાતે ડાયરેક્ટ કશું જણાવવામાં નહીં આવ્યું કે કશું. સીધા બધાને દુકાનની અંદર ગાળી દીધા. વાહનો ઓટોમેટિક લઈ લો. બહાર વાહન તો પાર્કે કઈ આગળ કરશે હવેથી? ગ્રાહકે કોઈ ગ્રાહક કોઈ દુકાન આવશે તો વાહનનું પાર્કિંગ એ લોકોએ પાછા લઈ જાઓ. પાછળથી પણ ખરીદી દીધા. અને ઇલેક્ટ્રિક લાઈન તો ડાયરેક્ટ એ કરીને સીધું એમણે તોડવાનું ચાલુ કરી દીધું. પહેલાં ઇલેક્ટ્રિક લાઈન કટ કરવી જોઈએ, એ લોકો કંઈ વાંધો નહીં એ કરતા હોય, પણ ઇલેક્ટ્રિક લાઈન તો એક્ઝેક્ટ કરવી જોઈએ. બીજું જાણ કરવી જોઈએ. આગળના દિવસે જાણ કરવી જોઈતી હતી કે અમે આવતીકાલે દબાણ હટાવવાના છે. અત્યારે માઈને એમ કહે છે કે અડધો કલાકના સમયની અંદર તમે તમારા તાત્કાલિકમાં શેડ તોડી નાખો. અમે પૂછ્યું કે અમને કોઈ નોટિસ નથી મળી તો અમને એમ જણાવવામાં આવે છે કે અગાઉ નગરપાલિકા દ્વારા તમને લોકોને નોટિસ આપવામાં આવેલ છે. બરાબર છે? આ વાત તદ્દન સત્ય નથી, બિલકુલ ખોટી વાત છે. અહીં એક પણ દુકાનદારને નોટિસ આપવામાં આવેલ નથી. અત્યારે જે પ્રમાણે કહેવાય રહ્યું છે કે અત્યારે આ જે દબાણ જે તેમનું આ જે દુકાનદારો છે તેઓ કહી રહ્યા છે કે અમને એક પણ જાતની નોટિસ આપવામાં નથી આવી અને ફક્ત અડધો કલાકનો અમને સમય આપ્યો છે અને અડધો કલાકની અંદર જ અમને કહેવામાં આવ્યું છે, તરત જ બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે. જે કલેક્ટર સાહેબની સૂચના અનુસાર અત્યારે નગરપાલિકાની ટીમ, પ્રાંત અધિકારી સહિતની જે ટીમ છે તે અહીંયા આગળ પહોંચી છે. હું દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશ, પરંતુ જે પ્રમાણે કહેવાય છે કે દુકાનદારોનો જે આક્ષેપ થઈ રહ્યો છે કે દુકાનદારો અત્યારે કહી રહ્યા છે કે તેઓને આ બાબતની કોઈ નોટિસ નથી આપવામાં આવી. એટલે અત્યારે એક સવાલ અત્યારે ઊભો થઈ રહ્યો છે. પરંતુ જે પ્રમાણે કહેવાય છે કે દબાણ અત્યારે તોડી રહ્યા છે, બહુ સારી બાબત છે, પરંતુ દુકાનદારોને કોઈ પણ પ્રકારનો સમય આપવામાં નથી આવ્યો તે અત્યારે આક્ષેપ છે દુકાનદારો દ્વારા કરવામાં આવી રહ્યો છે. આપ જે દ્રશ્યની અંદર જુઓ છો, સીધા દ્રશ્યો ચરોતર અવાજના ફેસબુકના માધ્યમથી આપને બતાવી રહ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અત્યારે આ જે દબાણો છે તેને તોડવાની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે. આપણી સાથે નગરપાલિકાના ચીફ ઓફિસર છે. સાહેબ, આ બાબતને લઈને આ દુકાનદારોને નોટિસ આપવામાં આવી હતી કેમ? સદર કામગીરી આરએનબી સ્ટેટ દ્વારા કરવામાં આવી રહેલ છે, જેથી એ બાબતે આરએનબી સ્ટેટ આપને જવાબ આપી શકશે. પણ આ લોકો કહી રહ્યા છે કે કોઈ અમને નોટિસ આપવામાં આવી જ નથી. હા, એટલે દુકાનદારોને એવું કહેવું છે કે કોઈ નોટિસ જ નથી આપી અને અચાનક જ આ કામગીરી કરી. એટલે આ બાબતે આરએનબી સ્ટેટ જ આપણે જવાબ આપી શકશે. અત્યારે અહીંયા આગળ આરએનબી સ્ટેટના જે અત્યારે બધા જે ચીફ ઓફિસર છે તે આરએનબી સ્ટેટ ઉપર અત્યારે ઢોળી રહ્યા છે, પરંતુ સવાલ ઊભો થાય છે. દુકાનદારો કહી રહ્યા છે કે અમને કોઈ પણ પ્રકારની નોટિસ નથી આપી, અમને કોઈ જાણ નથી કરી, તો પછી અચાનક જ દબાણ તોડવાનું કારણ શું છે તે એક સવાલ ઊભો થયો રહે છે. દબાણ તોડે છે, આવકારવાદાયક લાગશે, પરંતુ આ જે દુકાનદારો છે તેમની લાગણીને પણ સમજવી જોઈએ. દુકાનદારોને પણ શાંતિથી તેઓ નોટિસ આપી અને 5 દિવસ કાં તો 7 દિવસ કે 3 દિવસ કે 1 દિવસનો એમની યોગ્યતા રીતે સમય આપી શકતા હતા.
પરંતુ આ સવાલ એ થાય છે કે આ સમય કેમ ન આપવામાં આવ્યો, અચાનક જ શા માટે આ ટીમ આખી જે ત્રાટકી તે એક હવે સવાલ ઊભો રહ્યો છે। અત્યારે સૌથી મોટા સમાચાર છે આણંદની ગણેશ ચોકડી ઉપર જે દબાણકારો હતા તેમની ઉપર બુલડોઝર ફેરવાયું છે। જે દુકાનદારો છે તેઓની જે અત્યારે જે આગળ જે દબાણ કર્યું હતું તે તમામ દબાણો ઉપર અત્યારે બુલડોઝર ફેરવવાની કામગીરી અત્યારે હાથ ધરવામાં આવી છે। આપ જે દ્રશ્ય જુઓ છો, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અત્યારે જે તમામ જે દબાણો છે તેને અત્યારે તોડવાની કામગીરી છે તે અત્યારે હાથ ધરવામાં આવી છે। આપણે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ અમે ચરોતર અવાજના ફેસબુક લાઈવના માધ્યમથી। હું દ્રશ્ય બતાવવાનો એક પ્રયત્ન કરીશ। જે દુકાનદારો જે આક્ષેપ કરી રહ્યા છે કે અમને નોટિસ નથી આપવામાં આવી, પરંતુ તેઓને પણ આરએનબી વિભાગ દ્વારા જે નોટિસ છે તે આપવામાં આવી છે, જેનું રજિસ્ટર પણ છે। જેને જેને નોટિસ આપી છે તે તમામનો અહીંયા આગળ સહી કરીને અત્યારે એની અંદર ઉલ્લેખ પણ છે। એટલે જે પ્રમાણે કહેવાય છે કે આરએનબી વિભાગે આ તારીખે નોટિસ આપી છે તેવું અત્યારે કહી રહ્યા છે। આપણી સાથે દુકાનદાર પણ છે, આપણે તેની સાથે આ નોટિસ પણ આ લોકોએ પાઠવી છે એવું કહે છે આરએનબી વિભાગે। ચેક તો કરી લઈએ ક્યાં લખ્યું છે આમાં, ગણેશ ચોકડી કોમ્પ્લેક્સ વિસ્તાર। આ અરવિંદભાઈ ચાવડા છે બરાબર છે, એ આગળની બાજુ ગણેશ ચોકડી ચોકડી વચ્ચે આ બધા છે। જો ગણેશ ચોકડીમાં છે બધા, જેટલા બી હાજર હોય ને જેને લીધી છે બધા। જે પ્રમાણે કહેવાય છે કે આરએનબી વિભાગ દ્વારા છે જે નોટિસ પણ આપવામાં આવી હતી તારીખ 16/1/2024 રોજ આ તમામને છે નોટિસ આપવામાં આવી હતી। તમે આ બતાવો ને, બાર એકથી ચાલુ કરેલી છે। લાવો આપ જે દ્રશ્યની અંદર જુઓ છો સીધા દ્રશ્યો કે અત્યારે જે દબાણ તોડવા માટે જે ટીમ અત્યારે પહોંચી છે, ખાસ કરીને ખૂબ સારી બાબત છે કે જે તમામ દબાણો છે તે તોડી નાખાયા છે। એ ચેક કઈ આગળ છે, છેલ્લે ઘંટી છે બરાબર છે। આ રોડ ઉપર નહીં, બધાને આપણે આપેલી છે બરાબર। તમારી દુકાન બંધ હોય એ અલગ વસ્તુ છે। આ કોમ્પ્લેક્સ ક્યારેય બંધ નથી હોતું। એટલે જે બી હોય બાકી બધા ના, પણ તમે એક પણ વ્યક્તિ દુકાનના નામ સાથે ચોકડીથી ચાલુ કરેલી છે, તમે જોઈ લો। તમે આ કોમ્પ્લેક્સમાંથી મને સૌથી તમારા ચોપડામાંથી બતાવો ક્યાં લીધેલી છે। હું જાતે ઉભો રહું છું, તમે જાતે જેસીબી મારો। જે પ્રમાણે કહેવાય છે કે અત્યારે દુકાનદારો અને આરએનબીના જે અધિકારીઓ છે એક પણ પછી એક એકબીજા પર જોડી રહ્યા છે, પરંતુ જે સવાલ અત્યારે ઊભો થાય છે આપણે સીધા દ્રશ્યો સાહેબ મેડિકલ બતાવો। જી અત્યારે જે પ્રમાણે કહેવાય છે કે આરએનબી વિભાગ દ્વારા અત્યારે જે બતાવતો એમનો કેમ પણ જતા રહ્યા? લાવો બોલાવો। આપ જે દ્રશ્યની અંદર જુઓ છો સીધા દ્રશ્યો કે અત્યારે જે ગણેશ ચોકડી વિસ્તારની અંદર જે દુકાનદારો છે એ દુકાનદારોની અંદર પણ ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે, પરંતુ ખૂબ સારી બાબત કહેવાય છે કે અત્યારે જે દબાણો છે તે તોડવામાં આવી રહ્યા છે। પરંતુ હવે સવાલ એ થાય છે કે આણંદ શહેરની અંદર કેટલી એવી જગ્યા છે કે જ્યાં આગળ વર્ષોથી દબાણો ખડકાયેલા છે, તો હવે તેની પર ક્યારે તવાઈ હાથ ધરાશે તે એક સવાલ છે। આપ જે દ્રશ્યની અંદર જુઓ છો સીધા દ્રશ્યો ચરોતર અવાજના ફેસબુક લાઈવના માધ્યમથી આપને બતાવી રહ્યા છીએ અમે। અત્યારે આ જે દ્રશ્ય જુઓ છો કે અત્યારે જે ગણેશ ચોકડી વિસ્તારની અંદર આરએનબી વિભાગનો સપાટો બોલાયો છે। તમામ જે દબાણો છે તેને દૂર કરવાની કયા વાત છે તે અત્યારે હાથ ધરવામાં આવી રહી છે।
આપ જોઈ રહ્યા છો સીધા દ્રશ્યો ચરોતર અવાજના ફેસબુક લાઈવના માધ્યમથી આપને બતાવી રહ્યા છીએ અમે કે અત્યારે જે દબાણની જે ટીમ છે તેમના દ્વારા અત્યારે જે તમામ દબાણો છે તે અત્યારે દૂર કરવામાં આવી રહ્યા છે. નગરપાલિકા તંત્ર સહિત તંત્ર પણ આગળ ઉપસ્થિત પહોંચ્યું છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ જે તમામ દબાણો છે તેની ઉપર બુલડોઝર ફેરવાઈ રહ્યું છે. ખાસ કરીને દુકાનદારોની અંદર અત્યારે નાસભાગ પણ મચી જવી છે. આપ અત્યારે જે દ્રશ્ય જુઓ છો સીધા દ્રશ્યો ચરોતર અવાજના ફેસબુક લાઈવના માધ્યમથી કે અત્યારે જે દબાણ કરેલું છે કોઈ પણ દુકાનદારે જે દબાણ કર્યું છે તમામ દબાણોને અત્યારે દૂર કરવાની કયાવત છે તે અત્યારે હાથ ધરવામાં આવી રહી છે. અત્યારે પોલીસ અને દુકાનદારો વચ્ચે પણ ક્યાંક રકઝક છે તે જોવા મળી છે. શું થયું વડીલ? જો સાહેબ આ સાહેબ શું કહેવા માંગે છે અમે કહ્યું તમને નોટિસ કે ચેનલ આપી હોય તો અમને બતાવો તો આ ભાઈ એવું કહેવા માંગે નાખી દો અંદર એટલે શું બતાવવાનું ઓળખું નહીં અમને કે બતાવો અમને સહી કરેલી હોય બતાવો. અમે કોઈ પણ જણે કોઈ પણ આ શોપિંગ સેન્ટર ના રહે બતાવી હોય તો એ ભાઈ નોટિસ બતાવતો હસતો હસતો જતા રહેશે. ચલો એ ભાઈ મળો તમે. હા અમારું તોડ્યું આ પેલાનું કેમ છોડાય છે જોજો એનું કેમ છોડાયું જી અત્યારે જે આક્ષેપ થઈ રહ્યા છે કે જે દબાણો છે તેને છોડવા માટેનો સમય આપવામાં આવી રહ્યો છે. છોડવા માટે સમય ના લ્યો અમારું તોડ નાખ્યું ને એને કેમ સમય આલો છો તમે? અત્યારે જે પ્રમાણે કહેવાય છે કે ભાઈ અત્યારે દબાણો ભાઈ અત્યારે છોડવા માટેનો સમય આપવામાં આવી રહ્યો છે. અત્યારે જે દ્રશ્યની અંદર જોવો છો સીધા દ્રશ્યો કે હવે જે નગરપાલિકાનું તંત્ર જે આગળ છે જે ટીમ તોડી રહ્યું છે જે દબાણો તોડી રહ્યા છે અત્યારે આપ જોવો છો કે તમામ જે દબાણો છે તે અત્યારે દૂર કરવામાં આવી રહ્યા છે. આપ જે દ્રશ્ય જોવો છો સીધા દ્રશ્યો ચરોતર અવાજના ફેસબુક લાઈવના માધ્યમથી આપને બતાવી રહ્યા છીએ અમે. અમે કાયદેસર અંદર લઈએ તો બધું કરાવ બધું જારીઓ કરાવ. વડીલ શું થયું? શું થયું? શું થયું? આગળથી બધું તોડાવડાવો આગળથી લેવો આગળથી લો અમર બાજુથી લે અમારે આખું તૂટી ગયું છે. કાયદેસર તોડો પેલા આગળથી અહીંથી ખેંચો બધું પ્રેમથી લઈ લેશું. બધું તોડો આગળથી ચલો એક તોડે એક નહીં તોડતા આ લોકો અમે અંદર લેવા તૈયાર છે. બરાબર કાયદેસર તોડો પહેલેથી જાઓ પહેલે જીસીબી ફેરો ત્યાંથી ફેરવીને લાવો બિંદાસ. જે પ્રમાણે અત્યારે કહી રહ્યા છે કે અત્યારે આગળથી તમામ જે દબાણો છે તે એક સમાન રીતે દૂર કરવામાં આવે. દુકાનદારો અત્યારે કહી રહ્યા છે કે જે દબાણો છે તે તમામને એક સાથે દબાણો દૂર કરવામાં આવે કારણ કે જે પ્રમાણે દુકાનદારો આક્ષેપ પ્રત્યે આક્ષેપ કરી રહ્યા છે અત્યારે જે કહેવાય છે કે દુકાનદારોની અંદર પણ ક્યાંક નાસભાગ મચી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત એ આગળ ખડકી દેવામાં આવ્યો છે અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અત્યારે જે દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે. દ્રશ્યની અંદર જોવો છો ગણેશ ચોકડીથી સીધા દ્રશ્યો ગણેશ ચોકડી ઉપર દબાણ અત્યારે જે હટાવવામાં આવી રહ્યા છે. ખાસ કરીને વર્ષો જૂના જે દબાણો હતા તે તમામ દબાણોને અત્યારે દૂર કરવામાં આવી રહ્યા છે. ખૂબ સારી બાબત છે કે અત્યારે જે દબાણો છે તેને દૂર કરવામાં આવી રહ્યા છે કારણ કે વર્ષો જૂના દબાણ અને જેને લઈને ક્યાંક ટ્રાફિકની જે વ્યવસ્થા આ વ્યવસ્થાની અંદર ખોરવાતી હતી અને અત્યારે તમામને લઈને કલેક્ટર સાહેબને ખૂબ ખૂબ અભિનંદન છે કારણ કે તેઓના એક જ નિર્ણયથી આજે કદાચ આ રોડની છે તે કાયા પાયલટ છે તે બદલાઈ જશે. અત્યારે આપ જે દ્રશ્યની અંદર જુઓ છો સીધા દ્રશ્યો ચરોતર અવાજના ફેસબુક લાઈવના માધ્યમથી આપને બતાવી રહ્યા છીએ અમે કારણ કે વર્ષો જૂના જે દબાણો છે જેને લઈને કેટલાક લોકો હેરાન પરેશાન પણ થયા હતા. અનેક વખત અરજી થઈ પરંતુ ક્યારેય મક્કમ નિર્ણય નહોતો પરંતુ આજે જે દબાણની જે ટીમ છે તે ત્રાટકી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે તમામ દબાણો છે તેને દૂર કરવામાં આવી રહ્યા છે. આપ જે દ્રશ્યની અંદર જુઓ છો સીધા દ્રશ્યો ચરોતર અવાજના અમે ફેસબુક લાઈવના માધ્યમથી આપને બતાવી રહ્યા છે.
આપ જે દ્રશ્ય છે તે જોઈ રહ્યા છો કે તમામ દબાણો પર અત્યારે બુલડોઝર ફેરવામાં આવી રહ્યું છે. જે દબાણો છે જે ખડકાઈ દેવામાં આવ્યા હતા એ તમામ દબાણો છે તે દૂર કરવામાં આવી રહ્યા છે. વિમલ પ્રાંત અધિકારી વિમલ બારોટ સહિતની ટીમ પણ આગળ ઉપસ્થિત છે. સાથે જ આણંદ ડિવિઝનના ડીવાયએસપી JN પંચાલ સહિતની ટીમ પણ આગળ ઉપસ્થિત છે. કોઈ પણ પ્રકારની માથાકૂટ ન થાય તે માટે પોલીસ તંત્ર અહીંયા આગળ સજ્જ જોવા મળી રહ્યું છે. આપ જે દ્રશ્ય જુઓ છો સીધા દ્રશ્યો ચરોતર અવાજના ફેસબુક લાઈવના માધ્યમથી આપને બતાવી રહ્યા છે અમે. આપ જે દ્રશ્ય જુઓ છો સીધા દ્રશ્યો અમે બતાવી રહ્યા છે ચરોતર અવાજના ફેસબુક લાઈવના માધ્યમથી કે અત્યારે જે દબાણ જે તોડવામાં આવી રહ્યા છે ગણેશ ચોકડી વિસ્તારની અંદર અત્યારે ખાસ કરીને આજે સવારથી જ એકાએક જ RNB વિભાગની જે ટીમ છે તે બુલડોઝરો સાથે આજે ત્રાટકી છે અને જે તમામ દબાણો છે તેને દૂર કરવાની કયાવત છે તે હાથ ધરવામાં આવી રહી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્તના કાફલા સાથે અત્યારે 3 જેટલા JCB અત્યારે કામે લાગ્યા છે. આપને દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ કે દુકાનદારોની અંદર પણ આક્ષેપ પ્રત્યાક્ષેપ જોવા મળી રહ્યો છે. પણ જે કહેવાય છે કે આજે દબાણ વિભાગની જે ટીમ છે તે આજે મક્કમ જોવા મળી છે કે જે તમામ દબાણો છે તેને દૂર કરવાની કયાવત છે તે અત્યારે હાથ ધરવામાં આવી રહી છે. આપ જે દ્રશ્ય જુઓ છો સીધા દ્રશ્યો ચરોતર અવાજના ફેસબુક લાઈવના માધ્યમથી આજે એક પણ દબાણ પર કોઈ શેષરમ વગર આજે ગણેશ ચોકડી વિસ્તારની અંદર આવેલી જે દુકાનો છે તેના જે દબાણો છે તેને દૂર કરવામાં આવી રહ્યા છે. આજે સવારથી જ આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે RNB વિભાગની જે ટીમ છે તે ત્રાટકી હતી અને અચાનક જે તમામ દબાણો છે તેને દૂર કરવાની કયાવત હાથ ધરવામાં આવી છે. બહુ સારી બાબત છે કે આ જે દબાણો છે વર્ષો જૂના દબાણો કે ગેરકાયદેસર રીતે સરકારી જમીનની અંદર જે દબાણો કરેલા છે ખડકાયેલા હતા તે દબાણોને દૂર કરવામાં આવી રહ્યા છે. અમે કલેક્ટર સાહેબની ટીમને ખૂબ અભિનંદન આપીએ છીએ. પણ તેની સામે એ પણ કહીએ છીએ કે આણંદની અંદર એવા ઘણા બધા વિસ્તારો છે કે જ્યાંના દબાણો વર્ષોથી જે અડ્ડિંગા જમાવીને બેઠેલા છે કોના ઇશારે જમાવીને બેઠેલા છે અને એ દબાણો ઉપર શા માટે ક્યારેય કોઈ કયાવત હાથ ધરવામાં નથી આવતી તે એક સવાલ ઉભો રહ્યો છે. પરંતુ વિશ્વાસ છે આ કલેક્ટર સાહેબ ઉપર કે આગામી સમયની અંદર આ જે રીતના નિર્ણય કર્યો છે એવી જ રીતના આણંદ શહેરની અંદર પણ નિર્ણય કરશે. કારણ કે આણંદ શહેરની અંદર વર્ષો જૂના જે દબાણો જે અડ્ડિંગા છે તે હવે ક્યારે દૂર થશે તેની પ્રજા રાહ જોઈ રહી છે. અને એટલા માટે જ અમે કહીએ છીએ ચરોતર અવાજના ટીમના મારફતે કે
કારણ કે દબાણો જે છે એ દબાણોને કારણે પ્રજાને અનેક વખત ટ્રાફિકની વ્યવસ્થા જે વ્યવસ્થા થાય છે જે બધી દબાણોના લીધે થાય છે, પાર્કિંગના લીધે થાય છે. એટલે અમે આજે આપણે ચરોતર અવાજના લાઈવના માધ્યમથી કહીએ છીએ કે આજે તમામ જે દબાણો છે તેને દૂર કરવાની કયાવત છે તે અત્યારે હાથ ધરવામાં આવી રહી છે. ઉડી એ તોડી નાખો એટલે તોડી નાખો બસ. બધું કરી પડી ક્યાં લઈ ગયા તમે તમારી રીતે? અરે જોઈને એટલે આટલી મફતનું આવે છે. આપ જે દ્રશ્યની અંદર જુઓ છો સીધા દ્રશ્યો ચરોતર અવાજના ફેસુલાના માધ્યમથી ગણેશ ચોકડી વિસ્તારની અંદર જે દબાણ તોડવાના અત્યારે કામગીરી હાથ ધરાઈ છે. 3 જેટલા જેસીબી સાથે તંત્ર અહીંયા આગળ પહોંચ્યું છે. કલેક્ટર સાહેબની સૂચના અનુસાર તંત્ર અત્યારે પહોંચ્યું છે અને ગણેશ ચોકડી વિસ્તારની અંદર અત્યારે દબાણ વિભાગે સપાટો બોલાવી દીધો છે. કહેવાય છે કે જે વર્ષો જૂના જે દબાણો હતા તેને દૂર કરવાની કયાવત અત્યારે હાથ ધરવામાં આવી રહી છે. જે દ્રશ્યની અંદર જુઓ છો સીધા દ્રશ્યો ચરોતર અવાજના ફેસબુકના માધ્યમથી અમે ફરીથી આજે કલેક્ટર સાહેબની આ ટીમને અમે અભિનંદન આપીએ છીએ. કારણ કે આ વર્ષો જૂના જે દબાણો હતા, જે દુકાનદારો છે તે અડીંગો જમાવીને બેઠા હતા, તેઓના દબાણો આજે દૂર થયા છે એટલા માટે અભિનંદન આપીએ છીએ. પરંતુ હજી પણ આણંદની અંદર એવા કેટલાય વિસ્તાર છે કે જ્યાં આગળ દબાણોને કારણે પ્રજાને બહુ જ હાલાકી પડે છે, ટ્રાફિક વ્યવસ્થાની અંદર ખૂબ જ તકલીફ પડે છે. પરંતુ એ દબાણો પર હવે ક્યારે બુલડોઝર ફરે છે તે એક હવે જોવાનો અને એક ચર્ચાનો વિષય રહ્યો છે. પરંતુ આશા રાખીએ છીએ કે આગામી દિવસોની અંદર એ દબાણો ઉપર પણ બુલડોઝર ફરે તેવી કલેક્ટર સાહેબ સાથે આશા રાખીએ છીએ. કારણ કે આજે બહુ જ મક્કમથી જે નિર્ણય કરવામાં આવ્યો છે ખૂબ સારી બાબત છે. આપ જે દ્રશ્યની અંદર જુઓ છો સીધા દ્રશ્યો ચરોતર અવાજના ફેસબુકના માધ્યમથી કશું થયું
આપ જે દ્રશ્ય જોવો છો કે ગણેશ ચોકડી વિસ્તારની અંદર હવે જ્યારે બ્રિજ બનવાનો છે અને બ્રિજ બનવાનો છે જેને લઈને અહીંયા આગળ ટ્રાફિકની વ્યવસ્થા અવ્યવસ્થા સર્જાવાની છે, જેને લઈને જેના આગવાચેતી ભાગરૂપે અત્યારે કલેક્ટર સાહેબ દ્વારા જે સૂચના આપવામાં આવી છે કે ગણેશ ચોકડી વિસ્તારની અંદર આવેલા તમામ ગેરકાયદેસર દબાણોને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે. આજે સવારથી જ આરએનબી વિભાગની ટીમ, પ્રાંત અધિકારી સહિતની આણંદ ડિવિઝનના ડીવાયએસપી જીએન પંચાલ એટલે કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આજે તમામ દબાણો છે તેને દૂર કરવાની કયાવત છે તે અત્યારે હાથ ધરવામાં આવી છે. બહુ જ સારી બાબત છે કે દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે, પરંતુ હજી પણ અમે વારંવાર એટલા માટે કહીએ છીએ કે સાહેબ આણંદની અંદર પણ એવા ઘણા દબાણો છે જે વર્ષો જૂના દબાણો છે અને એ જ દબાણોને લીધે આણંદની અંદર ટ્રાફિકની અવ્યવસ્થા સર્જાય છે. ઘણી બધી જગ્યાએ ટ્રાફિક સર્જાય છે અને એ અડિંગા છે એ શાના માટે થઈને કોના ઇશારે એ અડિંગા હજી પણ તોડાતા નથી તે એક સવાલ ઊભો રહ્યો છે. સાહેબ આશા રાખીએ છીએ કે આગામી દિવસોની અંદર એ પણ દબાણો તૂટશે અને અમે પણ બતાવીશું કે કયા કયા દબાણ છે એ આગામી એપિસોડની અંદર અમે પણ બતાવીશું. પરંતુ જે પ્રમાણે કહેવાય છે કે અત્યારે જે ટીમ છે તે અત્યારે આગળ પહોંચી છે, તમામ જે દબાણો છે તેને દૂર કરવામાં આવી રહ્યા છે. દ્રશ્યની અંદર જુઓ છો સીધા દ્રશ્યો ચરોતરનો અવાજના ફેસબુક લાઈવના માધ્યમથી આપને બતાવી રહ્યા છે કે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અત્યારે જે દબાણો છે તેને દૂર કરવાની કયાવત છે તે હાથ ધરવામાં આવી રહી છે. મોબાઈલ શાના માટે એને કોઈ જ્યાંથી જેમ આપ્યું હોય કર દે લાલ એટલે પછી એના આગળનું તોડ નાખીએ. નિશાની માર દે જ્યાંથી માપ્યું હોય તે.
માનવતા ચેરિટેબલ ટ્રસ્ટ તરફથી 2 પાનની સવારથી આ ચાંદની કોટ પણ કરેલો આપણી સાથે આરએનબીના એક અધિકારી પટેલ સાહેબ જોડાયા છે. તેમની સાથે સાહેબ અત્યારે શું કાર્યવાહી હાથ ધરવામાં આવી છે? અત્યારે ગણેશ ચોકડી વિસ્તારમાં અમારા આણંદ કરમસદ સોજિત્રા રોડ ઉપર જેવી ગેરકાયદેસર દબાણ છે એ અત્યારે દૂર કરવાની કાર્યવાહી પ્રગતિમાં છે. સાહેબ કેટલા દબાણો છે આટલા વિસ્તારની અંદર? કેટલા દબાણો તોડવામાં આવશે? અંદાજે અમે લોકો જે પ્રમાણે નોટિસ આપી છે એ પ્રમાણે 100થી પણ વધારે લોકોને નોટિસ પાઠવી હતી અને એ પ્રમાણે અમે લોકો દબાણ દૂર કરી રહ્યા છે. કેટલા દિવસ આ કામગીરી ચાલશે અને તમામ દબાણોને દૂર કરવા? હાલ પૂરતી તો આજે એક દિવસ માટે અમે લોકોએ ડ્રાઈવ કરી છે અને પછી જરૂર પડશે તો આગામી દિવસોમાં પણ ચાલુ રાખીશું. થેન્ક યુ સો મચ. જે પ્રમાણે કહેવાય છે કે અત્યારે જે આરએનબી વિભાગ દ્વારા જે આણંદ જે સોજિત્રા જે રોડ છે એ સોજિત્રા રોડ પરના જે તમામ દબાણો છે તેને દૂર કરવામાં આવી રહી છે. ખૂબ સારી બાબત છે. કલેક્ટરશ્રીને અમે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ કે ફરીથી દર્શક મિત્રો કહીશું કે આજે આણંદની ગણેશ ચોકડી વિસ્તારની અંદર આગામી સમયની અંદર બ્રિજ બનવાનો છે અને જેને લઈને ટ્રાફિકની અવ્યવસ્થા ન થાય તેને લઈને આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત એટલે કે આણંદ ડિવિઝનના ડીવાયએસપી જે.એન. પંચાલની અધ્યક્ષતાની અંદર ઉપસ્થિતિની અંદર અત્યારે સાથે આણંદ પ્રાંત અધિકારી વિમલ બારોટ સહિત આણંદ નગરપાલિકાના ચીફ ઓફિસર એસ.કે. ગરવાલ સહિતની જે ટીમ છે તે આજે અહીંના જે આસપાસના જે દબાણો છે ગણેશ ચોકડી વિસ્તારની અંદર જે દબાણો છે એ દબાણોને દૂર કરવામાં આવ્યા છે અને ખાસ કરીને આજે એક દિવસની ડ્રાઈવ છે અને આજે આણંદ નગરપાલિકા દ્વારા પણ આજે ગણેશ ચોકડીથી લઈને જે અમૂલ ડેરી સુધીની અંદર જેટલા પણ દબાણો છે તે તમામ દબાણોને આગામી સમયની અંદર દૂર કરવામાં આવશે. જે પ્રમાણે આપ દ્રશ્યની અંદર જુઓ છો સીધા દ્રશ્યો ચરોતર અવાજના ફેસબુક લાઈવના માધ્યમથી આપને બતાવી રહ્યા છીએ અમે. પણ હવે જોવું જ નહીં તમારે આમાં આવવાનું ફરી.
આવજો દર્શક મિત્રો, અંતે આજે ગણેશ ચોકડી વિસ્તારના જે દબાણો છે તેની ઉપર આરએનબીની ટીમ વિભાગે અત્યારે સપાટો બોલાવ્યો છે. તમામ દબાણોને દૂર કરાયા છે અને જે આગામી સમયની અંદર આગળ બ્રિજની કામગીરી થવાની છે તે અર્થે અહીં આગળ કોઈ પણ પ્રકારની ટ્રાફિકની અવ્યવસ્થા ના સર્જાય તેને લઈને તમામ પ્રકારની અત્યારે કાર્યવાહી છે તે અત્યારે હાથ ધરવામાં આવી છે. ખૂબ સારી બાબત છે. તમામ ટીમને પણ અભિનંદન એટલા માટે પાઠવીએ છીએ કે વર્ષો જૂના દબાણો છે અને દુકાનદારો દ્વારા જે દબાણો કરાયા હતા તમામ દબાણો છે તે દૂર કરાયા છે. પણ હવે એક વિનંતી પણ કહીએ, નગરજનોની વેદના પણ કહીએ કે આણંદની અંદર એવા કેટલાય વિસ્તારો છે કે જે વર્ષોથી પોતાનો અડિંગો જમાવીને બેઠા છે અને એના લીધે થઈને ટ્રાફિકની અવ્યવસ્થા થાય છે, પ્રજાને હાલાકી પડે છે, પ્રજાને મુશ્કેલી પડે છે, ટ્રાફિક અવર જવરની અંદર ખૂબ મુશ્કેલી પડે છે. તો આગામી સમયની અંદર એ દબાણો પર પણ બુલડોઝર ફેરવાય તેવી પણ આશા રાખીએ છીએ. કેમેરામેન વિનીત ધોબી સાથે હું છું મને નિંગુ ચરોતરનો અવાજ.